ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. રાત્રિનો વિષય આપણો અહોભાવવાળો છે. ગ્રંથ અને શાસ્ત્ર કે પુસ્તક સાથે આ શબ્દને અહોભાવ પદને સાંકળીને જોવું એ આપણી લઘુતા ગ્રંથિ કહેવાય. અહોભાવ શબ્દ નથી, જ્ઞાનીઓના હૃદયમાં ઉઠતા ભક્તિભાવો છે. દેવ પ્રત્યે, શાસ્ત્ર પ્રત્યે, ગુરુ પ્રત્યે, ધર્મ પ્રત્યે, અધૂરામાં પૂરું આત્મા પ્રત્યે. કાલે આપણે ઘણી વાત કરી છે. ભક્તિ વિના બધું નકામું છે. અહોભાવ વિના બધું જ નકામું છે. સાંસારિક જીવનમાં પણ ધંધો અને વ્યાપાર અને વિષય ભોગો, આજીવિકા, એની જે ઘટમાળમાં આપણે કાળી મજૂરી કરીએ છીએ ને, એ ભક્તિ વિના શક્ય જ નથી. ત્યાં ભક્તિ એટલે તીવ્ર કષાય, અહોભાવ. ધંધાનો અહોભાવ ન હોય તો પેઢીએ જઈને માણસ બેસે જ નહીં કોઈ દિવસ. ઘર ક્યાં અને ઓફિસ ક્યાં? શાપર, મેટોડા, અમદાવાદમાં રહેતા હોય તો નડિયાદ, આણંદ, સુરત સુધી. મુંબઈમાં રહેતા હોય તો ક્યાં બોરીવલી, ક્યાં કલ્યાણ અને ક્યાં ચર્ચગેટ. તો એ જે કડાકૂટ છે, એ પેટીઓ રળવા માટે અહોભાવ નથી તો બીજું શું છે? ખ્યાલમાં આવ્યું? એ મોહના અર્થમાં છે. એ મોહનો વિસ્તાર છે. કલ્યાણના માર્ગમાં, આત્મહિતના માર્ગમાં અહોભાવ એ વૈરાગ્યને વીતરાગ ભાવનો વિસ્તાર છે. લૌકિક જીવનમાંનો અહોભાવ એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનો રૂપ છે. અને આત્મકલ્યાણના માર્ગમાં જે અહોભાવ એ ધર્મ ધ્યાનનો સ્વરૂપ છે. કાલે એક શબ્દ આપણે બોલે તો મહિમા. મહિમા વિના બધું નકામું છે. તો અહોભાવ શબ્દ નથી, શાસ્ત્ર નથી, પાત્ર અને જ્ઞાનીના જીવનમાં એના હૃદયમાંથી ઉછળતા ભક્તિભાવ છે. એટલે ચાલતો જે વિષય છે, મુનિરાજ અંગેના જે બધા ઉદ્ગારો, જોકે વચનામૃતમાં આજ સવારે જ આપણે બહુ સરસ એક બોલ સાંભળ્યું છે. સ્વરૂપની લીલા જાત્યંતર હોય છે. ધન્ય મુનિ દશા. સ્વરૂપની લીલા જાત્યંતર હોય છે. એમાં મુનિરાજોને તો સ્વરૂપનું જ આસન, સ્વરૂપની જ મુદ્રા, સ્વરૂપની જ નિદ્રા એમ કરીને મુનિરાજોની જ મુખ્યતા એ બધી વાત એમાં આવી હતી. સ્વરૂપ જ આહાર. બોલો, બહારના કોળિયાને યાદ ન કર્યા. ચક્રવર્તીના ઘરે ખીરનો આહાર એને યાદ ન કર્યા. કે શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ ઇક્ષુરસ, આદિનાથ ભગવાન, રાજા શ્રેયાંશ, એને યાદ ન કર્યા. સ્વરૂપ જ આહાર છે.
જાત્યંતર લીલા એક શબ્દ હતો. જગતની જાતિ સાથે ક્યાંય બંધ નહીં બેસે. પાંચ ઇન્દ્રિયના વિષયોની જે રમત છે એની સાથે સ્વરૂપની રમત બંધ નહીં બેસે. કેમ કે જગતની રમત તો કશાયના ખેલ છે, સ્વરૂપની લીલા તો નિષ્કશાય અંતરંગની ક્રીડા છે, સ્વરૂપની ક્રીડા છે. જગતના પાંચ ઇન્દ્રિયોના વિષયોની જે આપણે બહુ સહેલાઈથી રમીએ છીએ. ધંધો કરવામાં કંટાળો આવે રઘુભાઈ? બોલો. પરસેવાથી નહાઈ ઉઠતા હોય ને તો એ નોટો છપાતા હોય એટલે મોજ જ પડે એમાં. શાસ્ત્ર સ્વાધ્યાય સાંભળતા હોય અને જરીક પંખો આડું અવળું હોય કે ઓછું હાલે તો એમાં પરસેવાથી રેપઝેપ થઈ આપણે. પેઢીએ કોઈ દિવસ નથી થતા. કેમ કે ત્યાં પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ, વિદ્રુપ કશાય ત્યાં ઉછળે છે. સાંસારિક અહોભાવ છે. આવ્યું તો હમણાં 4-5 દિવસ પહેલાં, જેને જેમાં રસ હોય એમાં એ વહ્યો જ જાય, વહેતો જ રહે એમાં. ગુરુદેવશ્રી ઘણીવાર વાત કરતા હોય, કોળસાનો ધંધો કરે ને, બાપ દાદાની પેઢી હોય 4 પેઢીથી, કોળસો ઈ ને ઈ, વખાર ઈ ને ઈ, પેઢી ઈ ને ઈ, તૂટેલ ફૂટેલ ટેબલ. બોલો, કંટાળો આવે છે એમાં? રાજુભાઈ કેમ નથી કંટાળો આવતો? કેમ કે રોજ પેટીઓ રળાય છે ને. પાનને ગલ્લે બેઠા હોય, તમે જોજો. મને તો ઘણી વાર વિચાર આવે, હા 5 બેડનું મકાન એ ઓછું પડે એને, પાનની ગલ્લે બેઠો હોય ને, પલોઠી વાળીને બેઠો હોય તો ત્યાં ને ત્યાં જ બેઠો હોય. પગ લાંબા કરવા માટે પણ ત્યાં સગવડતા નથી. કેવી બધી ગ્રહસ્થી માંડેલી હોય. પાનને ગલ્લે જે બેઠા હોય, દિવસમાં 10 વખત નીકળો ને, હોશે હોશે ત્યાં જ બેઠા હોય. એવું નહીં કે ભાઈ ઘડીક શટર બંધ કરીને લટાર મારવા નીકળ્યા હોય, એવું નથી. જ્યાં આજીવિકા, પૈસો, અહીંયા જે શેરીમાં સામે છે ને, એક વિજયભાઈ કરીને હતા, પાનનો ગલ્લો એનો. ત્યાંથી આવતા જતા હોય એટલે આમ સહેજે એક વખત કંઈક વાત થઈ, વર્ષો પહેલાં. એટલે એટલો બધો એને રસ પડ્યો, કેમ કે રોજ આપણે આવતા જતા, કોઈ દી બોલ્યા ન હોય, કેમ છો કેમ નથીનો વ્યવહાર ન હોય. સહેજે કંઈક કોઈ કારણસર મારે વાત કરવાનું થયું અને જે એણે પોથી ખોલી, મને કે સાહેબ, શરૂઆત જ ત્યાંથી કરી એણે ક્રમબદ્ધ પર્યાયથી, દાને દાને પે લિખા હોતા હૈ ખાને વાલે કા નામ. મને કે સાહેબ તમે સમજો, મને કે આ એક પાનનો ગલ્લો અમારા માટે તો આ બિલકુલ જેને કે દેવનો દીધેલો ગલ્લો છે. 3 દીકરીઓના લગ્ન કર્યા અને આ 4 મકાનો બનાવ્યા આ પાનના ગલ્લા ઉપરથી. મને એક વિચાર આવ્યા કે વાત સાચી છે. જે પાનના ગલ્લીથી 4 મકાનો બનાવ્યા હોય, 3 લગ્ન કરાવ્યા હોય, તો ભલેને પગ ફેલાવીને બેસવા માટે જગ્યા ન હોય તોય હોંશ તો ત્યાં જ રહે ને જીવની. જ્યાં લાભ થતો દેખાય ને ત્યાં જીવને લોભ થાય. લાભે લોભ એ અહોભાવ છે. પણ લોક વ્યવહારમાંની લીલા બધી સમજવા જેવી છે. અને એ લીલાનો ફળ નિયમથી નિગોધ છે રાજુભાઈ. સંસારની લીલાનો ફળ નિયમથી કેમ કરીને નિગોધ? 1-2 ભાવ મનુષ્યના થાય, 1-2 ભાવ દેવના થાય, પછી તો મરીને ક્યાં જવાનો? કશાયના સંસ્કારો રહેશે ને એના.
નિયમથી નિગોદ જ જાય, કેમ કે અનંતકાળ સુધી રહેવાની વ્યવસ્થા નિગોદમાં જ છે. દેવમાં મનુષ્યમાં નથી અનંતકાળ સુધી રહેવાની વ્યવસ્થા. સાગરોપમનું આયુષ્ય હોય વધી વધીને નરકમાં અને દેવમાં. પલ્યનું આયુષ્ય હોય વધી વધીને મનુષ્યમાં. પૂરબ 84 લાખ પૂરબ, 3 પલ્ય. પણ સાદી અનંતકાળ સુધીનો તો એક શ્વાસ સમયે 8, 10, 12 હેડક્વાર્ટર તો એ જ છે. પરંપરાએ તો ત્યાં જ જાય. પછી વિકારનો અહોભાવ છે, નિર્વિકાર સ્વભાવનો અહોભાવ એ અંતરંગ સંપદા છે. એક શબ્દ આવે છે બહુ સરસ, જાગરણ. જાગરે નાથ જાગ, ગુરુદેવ શ્રી બોલતા હોય ને. દિવ્ય ધ્વનિ કોને ગમે? સ્વયં જાગરણ હોય એને ગમે. છોકરાને મારીને ગમે તેટલો એને ભણવા માટે બેસાડો, ફેલ જ થશે. જે દિવસે આપમેળે ભણતો થાય, સમજી લેવાનું હવે સફળતાના શિખરો સર કરશે. કેમ કે હવે સ્વયં સ્ફુરણા થઈ ને. એ સ્વયં સ્ફુરણા છે ને, એ અંતર જાગરણ, એ અહોભાવની પહેલી કિરણ છે. એટલે આ શબ્દને કોઈ ગ્રંથ સાથે સાંકળીને નહીં જોવાનું. એનો ભાવભાષણના સંદર્ભમાં આપણે વાત કરીએ. સવારે આજે આપણે બહુ સરસ નવલબ્ધિ વિધાનમાં ખૂબ 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 ભાવવાહી આનંદ આપણે લીધો. અને હું ચોક્કસ એક વાત કહેવા માગું છું કે છેલ્લા 28-30 વર્ષમાં લગભગ આ 9મી 10મી વખત નવલબ્ધિ વિધાન આપણે કર્યું છે. એટલે 9 1 10 1 અષ્ટાંગિકામાં આપણે આ વિધાન આપણે લીધેલ છે. પણ મને આજની પૂજા વખતની ચર્ચા, પૂજા વખતનો જે સ્વાધ્યાય આજે જે આપણે કર્યો, એ ન ભૂતો અને ન ભવિષ્યતિ. આજ સુધી એટલી ગંભીર વિષય વસ્તુ, ક્ષાયિક દર્શન લબ્ધિ અવલોકન દ્રષ્ટા સ્વભાવ અંગે, અને એના પછીનો જે જ્ઞાનનો વિષય આવ્યો, ક્ષાયિક જ્ઞાન, કેવળ જ્ઞાન, શુદ્ધ ત્રિકાળ જ્ઞાન, આત્મજ્ઞાન, એક કરતાં બીજા બધા ચડિયાતા વિષય બિંદુ આજની પૂજામાં હતા. જે લોકોએ ભાગ લીધો હોય એ સમજી શકો છો એ વિષયની ગંભીરતા. હજી એ સમય છે. આવતીકાલે હવે છેલ્લો એક દિવસ છે. રુચિ અને રસ હોય, સમયની સાનુકૂળતા હોય, થોડુંક બીજું જતું કરવું પડે, કરીને પણ લાભ લેવા જેવો છે. ક્ષાયિક ચારિત્ર લબ્ધિ પૂજન આવતીકાલે થશે. હું જાહેરાત નથી કરતો, લાભથી વંચિત ન રહો એટલું જ હું કહેવા માગું છું. લાભ લેશો તો લાભમાં રહેશો, ન લાભ લેશો તો લોભમાં તો છીએ જ. હે રાજુભાઈ, લાભ લેશો તો લાભમાં રહેશો, ન લાભ લેવું હોય તો સનાતન લોભ તો છે જ શાશ્વત. હા, ચલો આજે જે અંશનો આનંદ આપણે લીધેલો, થોડોક એનો આપણે ફરીવાર સ્વાદ લઈએ. 56 નંબરનું પાનું કાઢો. જયમાલા છે, કેટલી સરસ વાત એમાં કરી જો. અંતર में लहराई ज्ञान की हिलोर. हिलोर शब्द लहर की. हाँ, अंतर में लहराई ज्ञान की हिलोर,
चेतन ने पाई है समकित की भोर. ભોર એટલે સવાર, પરોઢ જેને કહીએ આપણે. શબ્દોનો ચુનાવ પણ બહુ અદ્ભુત છે. કવિત્વ છે, ધન્ય છે એમ. હવે જો આખો જ્ઞાનની લહેર કી લહેરાણી અને સમ્યક્તની પરોઢ થઈ, સમકિતની પરોઢ થઈ આખું વહાણું વાય, ગુજરાતીમાં આપણે કહીએ ને કે વહાણું વાય વહેલી સવાર પરોઢ. તો પરોઢે જે ક્રાંતિકારી પરિવર્તનો સૃષ્ટિમાં થતા હોય એનું આખું ચિત્રણ છે. પાપોं की नाग फनी नष्ट हो गई. એવું કહેવાય છે કે મોટા મોટા નાગ સાપ બધા હોય ને, ક્રૂર પશુઓ પણ ભયંકર રાત્રિએ, મધ્યરાત્રિએ ગામના સીમાડે કે ગામમાં, અંતરિયાળ ગામમાં, રસ્તામાં, હાઈવે ઉપર બધાએ નીકળી પડતા હોય છે. પણ રાત્રિએ, મોડે રાત્રે. અને જેમ જેમ રાત પૂરી થવા આવે, સવાર પડવા માંડે, તેમ તેમ જંગલમાં ફરી પાછા ભાગી જાય. એમ અહીંયા સાપની વાત કરી કે પાપોं की नाग फनी नष्ट हो गई, व्यसनों की बेल भी विनष्ट हो गई. બોલો, પાપ ખતમ થયા, વ્યસનો પણ શમી ગયા, બંધમયી મોહ દ્રષ્ટિ ભ્રષ્ટ હો ગઈ. હતી, ઠેકાણે હતી મોહની દ્રષ્ટિ, પણ ઓલી જ્ઞાનની લહેર આવી ને એ લહેરમાં ખતમ થઈ ગઈ એમ. વીતરાગ ભાવના પ્રકૃષ્ટ હો ગઈ. વાહ, બહુ સરસ શબ્દ છે પ્રકૃષ્ટ. પ્રમાણ શબ્દ આવે ને, પ્રમાણ, એ પ્રમાણમાં જે પ્ર છે એનો અર્થ આ છે પ્રકૃષ્ટ. પ્રકૃષ્ટ હો ગઈ એટલે પરિપુષ્ટ થઈ વીતરાગી ભાવના. એના ફળમાં શું થયું? ચેતન કે ચરણ બઢે શિવ પથ કી ઓર. ચરણ એટલે અહીંયા પગ નહીં લેવાનો, ચરણ એટલે ચારિત્ર લેવાનું. ચેતનનું ચારિત્ર એટલે વર્તન ભવના ભાવે હતું, હવે શિવપથ પર એનું ચારિત્ર વધવા માંડ્યું. અંતર મેં લહેરાઈ જ્ઞાન કી હિલોર. ખરેખર તો આમ જો કાવ્ય તો એટલું સરળ છે, અર્થ કરવાની જરૂરત જ નથી. ઈશારો ભર કરીએ ને તો એટલે સડસડાટ, સોસરવટ હૃદયમાં ભાવ ઉતરી જાય. બીજું શું પરિણામ આવ્યું? જો પરિણતિ વિભાવ રૂપ રોતી હે ખીજ. જે અનાદિકાળની વિભાવ રૂપ પરિણતિ હતી ને, એ હવે રોદના રડે છે. શેના માટે રોદના રડે છે? મારા હવે જવાના દિવસો આવ્યા. પકડાય છે વાત? અત્યાર સુધી મારો રાજ્ય હતો, હવે એને એમ થાય કે હવે આપણે વિદાયની ઘડી આવી ગઈ. આખો માનવી અલંકાર છે આ. પરિણતિ વિભાવ રૂપ રોતી હે ખીજ. ખીજ એટલે ખીજાઈને રડે છે. ચેતનને બોયે હૈ શિવ તરુ કે બીજ. કેમ કે વાવણી કરી છે ને આને. અચ્છા, વાવણીનો સમય કયો હોય ધામજીભાઈ બોલો? થોડુંક પણ કૃષિ શાસ્ત્ર અંગેનો આપણને ભાવભાષણ હોય ને રાજુભાઈ, ખબર છે? નથી ખબર. વાવણી ભર બપોરે ન હોય, વાવણી સાંજે ન હોય, રાત્રે ન હોય. બોલો રઘુભાઈ. નહીં સાંભળ્યું તો હોય ને, એમ કહું છું. શેરડીની ખેતી હોય ને, શેરડીની ખેતી આખી રાત પાણી પાવે એને. અમે પાયા છીએ શેરડીના ખેતરને આખી રાત. 11-12 વાગે તો જતા અમે લોકો ગુરુકુલમાં ભણતા ત્યારે. અમારા ગુરુજી 10-11 વાગે તો ભણતર પૂરું થાય પછી તો અમને કામે મોકલે. રાત્રે 10-11 વાગે ખેતરમાં. એમાંય આવી ચાંદની રાત હોય ને એ દિવસોમાં તો ખાસ. પછી 11 વાગે રાત્રે ગયા હોય તો 12 વાગે, 2 વાગે, 3 વાગે, 4 વાગે. બીજે દિવસે વળી પાછું રજાનો દિવસ હોય તો 5 વાગે, 6 વાગ્યા સુધી. અને ખેતર તો હોય કે એટલે 8-8, 10-10 ખેતી હોય.
ખેતરો બધે બરાબર પાણીથી લબાલબ કરી શેરડીને પાણી પાવીને આવવાનું. તમાકુ અમે કોઈ દી ખાધા નથી, પણ તમાકુની વાવણી તો કરી છે. એના રોપ હોય નાના નાના. ગુરુકુલમાં એની વાવણી માટે, છોડ ઉગાડવા માટે વહેલી સવારે 4:30-5 વાગે વારો હોય. આ માંડવીની વાવણી પણ એમાં ચોમાસાનો દિવસો હોય, 1-2 વરસાદ થઈ ચૂક્યો હોય અને જો ધમધાટી બોલાતી હોય ને બીજે દિવસે ધોધમાર વરસાદ હોય ને તોય વહેલી સવારે 5 વાગે 6 વાગે વાવણી માટે મોકલે. 6-7 વાગે તો વાવણી પૂરી થઈ ગયેલી હોય. એટલે વાવણીનો સમય પણ ગમે તેટલો અભણ ખેડૂત હોય ને એ સવારનો સમય ચૂંટે, વહેલી સવારે કરે. અને આમાં એ વહેલી સવારનો જ પ્રસંગ છે ને. હા, ચૈતન્ય પાઈ હૈ સમકિત કી ભોર, તો ભોરનો જ સમય છે ને. વહેલી પરોઢ એને ભોર કહેવાય. તો ત્યારનો જ આખો આ પ્રસંગ છે. ત્યારે ચેતને જીવે મોક્ષરૂપી વૃક્ષની વાવણી કરી છે. જો આને કહેવાય કવિત્વ, સાંગરૂપક અલંકાર છે. આ પૂજામાં તો ગગડી ગયા હોય આપણે 2 મિનિટમાં. તો આમાં એમ ખેડૂતે યાદ નહીં આવે ને વાવણી યાદ નહીં આવે ને સવારે યાદ નહીં, કાંઈ ખબર જ ન પડે એમાં. હા, આવી રીતે એનો સ્વાધ્યાય કરવો જોઈએ. પરિણતિ સ્વભાવ ભરી નાચ રહી રીજ. હવે જો ક્રાંતિ કેવી થાય છે. સ્વભાવની પરિણતિ સ્વભાવથી ભરી જઈને નાચી રહી છે. કુછ દિન મેં ચેતન તો જાયેગા સીજ. વાહ, આ શું છે? સીજવું શું છે? આ શબ્દો તો કેવા લીધા જો, ખીજ, બીજ, રીજ, સીજ. हो गई हो गई हो गई हो गई. हाँ, शिवपथ की ओर ज्ञान की हिलोर, समकित की भोर. હા, કેવા પ્રાસ અનુપ્રાસ બધા. સીજવું એટલે સિદ્ધ થવું, મુક્તિ પામવી. મગ ચડે ને, મગ સીજે કહેવાય. સીજવું એટલે પકાઈ જવું, એમ પકવું. પાકે નહીં. ચોખા છે, મગ છે, મઠ છે, કુકરમાં સીજે. સીજવું એટલે પરિપક્વ થવું. कुछ दिन में चेतन तो जाएगा सीज, राग द्वेष आदि का चलता न जोर. હવે ક્યાંથી જોર હાલે એનો? હા, કેમ કે અંતર મેં લહેરાઈ જ્ઞાન કી હિલોર. જો કશાયને મટાડવાનો એક જ ઉપાય છે. જ્ઞાન હિલોરે ચડે, હિલોળે ચડે. જ્ઞાનની લહેર કી વહે એટલે રાગ અને દ્વેષનો પછી જોર નહીં ચાલે. જ્ઞાન વધે, અજ્ઞાન ઘટે. કેવું છે? જ્ઞાનીનો સન્માન જેમ જેમ વધે તેમ એની માન કશાય ઘટે, માનના શલ્યો ઘટે. અને એ જેમ જેમ એને સન્માન મળે તેમ એને સન્માન તુચ્છ લાગે, એને જોતું જ નથી. કેમ કે જ્ઞાનમાં જ એવો એ સમાઈ ગયા હોય. ભવ તન ભોગોं से अब हो गया उदास. જો હવે વૈરાગ્યના પગથિયા ચડે છે. ભવ તન ભોગોं से, સંસાર શરીર અને ભોગોથી ઉદાસ. નિજ કે સ્વરૂપ કા હો રહા વિકાસ. क्यों हम स्वरूप नो विकास. रागों का दूर हुआ अब तो संत्रास. ત્રાસ નહીં, સંત્રાસ. કોઈ માણસને માટે આપણે કહીએ કે મૂરખ છે, સામેવાળો કોઈ મૂરખ નહીં, મહામૂરખ છે. કોઈ એમ કહે કે બહુ દુષ્ટ છે, દુષ્ટ નહીં, મગજને પકવી નાખે છે.
સુપરલેટિવ ડિગ્રીમાં આપણે નથી બોલતા, મગજમારીનો કારખાનો છે એમ, એની તો વાત જ નહીં કરો તમે. એમ સંત્રાસ, ખૂબ ત્રાસ. એમ चेतन की बगिया में आया मधुमास, वाह वसंत बैठो एम, बरस रहा शुद्ध नीर घनघोर. जो ચોમાસો, ચારે બાજુ હવે ધોધમાર વરસાદ. अंतर में लहराई ज्ञान की हिलोर, अनंतानुबंधी तो हो गई विनाश. હવે જો સાધકનો આખો ક્રમ, અનંતાનુબંધી તો ગઈ, तीनों कषाय एक ज લીટી में लीधी, अप्रत्याख्यान प्रत्याख्यान और संजोलन. तीनों कषायों का भी होगा ही नाश. जो अनंतानुबंधी तो गई विनाश लख्यू है, અને तीनों कषायों का भी होगा विनाश एम लख्यू है. એટલે અનંતાનુબંધી તો ગઈ એ તો કન્ફર્મ છે, અને ઓલી પણ ભૂમિકા પ્રમાણે જશે. સાધક દશાની જાહેરાત. परम ज्ञान सूर्य का हो गया प्रकाश, पाया है चैतन्य शुद्ध चिदाकाश. वाह, चिदाकाश चैतन्यનો આભ જેને મળેલ છે. પ્રગટી નિજ અંગના में केवल रवि भोर. જો આ ઠેઠ કેવળ જ્ઞાનની જ વાત કરી તરત જ कि प्रगटी निज अंगना में केवल रवि भोर, केवल ज्ञान रूपी सूर्य उगी आयो. जो ओली सवार थी ने भोर थी, हजी परोढ़ हतो, तो परोढ़ में हजी सूर्य उग्यो नहोतो, उगवानी तैयारी थी. એટલે આખો આ જયમાલામાં વહેલી પરોઢનો આખો પ્રત્યક્ષીકરણ કર્યું છે. બહુ સરસ છે આ. હા, વાંચે પણ નહીં કરે વિચાર. એક કલાકમાં તો 8-10 પાના તો ગગડી જઈએ છીએ આપણે. અને એક જયમાલા, હા, 3, 6, 1, 2, 3, 4, 5, 30, 31, 32 લીટી છે. લીટીએ લીટીએ કેટલો મરમ ભરેલો છે. प्रगटी निज अंगना में केवल रवि भोर, अंतर में लहराई ज्ञान की हिलोर. समझाणो. हवे संयम के वीरवों की आई सुगंध. आ वीरवो शब्द है ने एनी मैं चर्चा गया वक्ते जयरे आ नवलब्धि विधान लीधो हतो त्यारे पूजन में मैं आनो बहु विस्तारथी अर्थ कर्यो हतो. बहु सरस शब्दनो प्रयोग छे. वीरवो एटले फूलोना झाड़, बाग बगीचाओं. तो संयम के वीरवों की आई सुगंध, एना 8-10 बदा में अर्थ पण कीधा था. आश्रव के द्वार सभी हो गए बंद, संवर ने रोक दिए कर्मों के बंद. जो निर्जरा के नृत्य ने कर दिया अबंध. वाह, है तो अबंध दशा प्रकट थई. हर्षित प्रफुल्लित है चेतन चकोर, अंतर में लहराई ज्ञान की हिलोर. आखी संपूर्ण सिद्धत्व सुधीनी बधी વાત આમાં કરી છે. તો પ્રકૃતિના ખોળે સવારનો સમય, વહેલી પરોઢ, પણ ધીમે 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 ઉગતો સૂર્ય, કેવળ જ્ઞાન રૂપી સૂર્ય, 13મું ગુણસ્થાન, અને ત્યારબાદ પછી દેહ રહિત થઈ અબંધ દશા, મુક્ત દશા, બધું જ આમાં આવી ગયું. ચલો 2 મિનિટ આપણે પાઠ કરીએ, પૂરું કરીએ. अंतर में लहराई ज्ञान की हिलोर, चैतन्य पाई है समकित की भोर. पापों की नागफनी नष्ट हो गई, व्यसनों की बेल भी नष्ट हो गई. बंधमयी मोह दृष्टि भ्रष्ट हो गई, वीतराग भावना प्रकृष्ट हो गई. चेतन के चरण बड़े शिव पथ की ओर, अंतर में लहराए ज्ञान की हिलोर. परिणति विभाव रूप रोती है खीज, चैतन्य बोए हैं शिव तरु के बीज. परिणति स्वभाव भरी नाच रही रीज,
कुछ दिन में चेतन तो जाएगा सीज, राग द्वेष आदि का चलता न जोर, अंतर में लहराए ज्ञान की हिलोर। भव तन भोगों से अब हो गया उदार, निज के स्वरूप का हो रहा विकार। ये આગળના ગુણસ્થાનો છે આ चौथेથી આગળના બધા। रागों का दूर हुआ अब तो संत्रास, चेतन की बगिया में आया मधुमास, बरस रहा शुद्ध नीर घन घोर, अंतर में लहराए ज्ञान की। याकी श्रेणीनी दशा है। शुद्ध दशा में धोधमार वरसाद, वधती शुद्धि। अनंतानुबंधितो हो गई विनाश, तीनों कषायों का वियोगाइनाश, परम ज्ञान सूर्य का हो गया प्रकाश, पाया है चैतन्य शुद्ध चिदाकार, प्रगटी निज अंगना में केवल रवि भोर, अंतर में लहराए ज्ञान की हिलोर, संयम के वीरवों की आई सुगंध, आश्रव के द्वार सभी हो गए हैं बंद, संवर ने रोक दिए कर्मों के बंद, निर्जरा के नृत्य ने कर दिया बंद, हर्षित प्रफुल्लित है चेतन चकोर, अंतर में लहराए ज्ञान की हिलोर, चैतन्य पाई है समकित की भोर। એટલે સમ્યક્તુથી લઈને ક્ષાયિક સમ્યક્તુ સુધી સિદ્ધિ સુધીનો આખો સરસ ચિત્રણ આમાં છે। આ પણ ભક્તિભાવનો એક શ્રેષ્ઠતમ અહોભાવ આપણે કહી શકીએ। ઓમ નમઃ સિદ્ધિભ્ય।